રાજકોટની એમ્સ હોસ્પિટલને લઈ કોંગ્રેસના આક્ષેપ છે। એમ્સની કન્સ્ટ્રક્શન કામગીરી ઢીલી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું નિવેદન છે કે લોકો આઈપીડી જેવી સુવિધાઓથી વંચિત છે। અનેક સાધનો ઉદ્ઘાટનના વાંકે બંધ સ્થિતિમાં છે। રોડ અને રેલવે કનેક્ટિવિટીનો પણ અભાવ છે। તો કોંગ્રેસે એમ્સના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સુવિધા માટે થઈને જ્યારે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે। તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। સુરતમાંથી બોગસ તબીબ ઝડપાયો છે। ડિંડોલીમાં એમબીબીએસની ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા તબીબની સુરત એસઓજીએ ધરપકડ કરી છે। માનસી રેસિડેન્સીમાં રામપ્રસાદ તિવારી નામનો બોગસ તબીબ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ઉપચાર કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો। નકલી ડોક્ટર દર્દીઓને દવા ઇન્જેક્શન આપી પ્રિસ્ક્રિપ્શન પણ લખી આપતો હતો અને તપાસ કરતા તબીબ પાસેથી ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળી આવ્યું છે। આ બાબતે માહિતી મળતા એસઓજી અને જિલ્લા આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે છાપો મારી કાર્યવાહી કરી છે। નકલી તબીબને ઝડપી પાડ્યો, સાથે જ ક્લિનિક પરથી પોલીસે 42,000થી વધુના ઇન્જેક્શન અને દવાનો જથ્થો કબજે કર્યો છે। છેલ્લા 2 વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આ મેડિકલ પ્રેક્ટિસની જે કામગીરી હતી એ પોતે કોઈપણ ઓથેન્ટિકેટ ડિગ્રી ધરાવતા ન હતો અને એની પાસે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રો હોમિયોપેથી એ પ્રકારની એક સર્ટિફિકેટ હતું। દંતેશ્વરમાં ખેલાયો છે ખૂની ખેલ। વડોદરાની આ ઘટના 4 પૈકી 2 હત્યારા પોલીસ સકંજામાં છે। અન્ય 2 આરોપીઓની પૂછપરછ પણ ચાલી રહી છે અને 4 પૈકી 2 આરોપીઓ સગીર વયના છે। મૃતકને લાફા ઝીંક્યા બાદ ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મૃતકના પત્નીએ જણાવ્યું છે કે મારા પતિ ઘરે આવ્યા ત્યારે આ 4 વ્યક્તિ બાઇક લઈને આવ્યા હતા, તો મારા પતિને બહાર બોલાવી તેઓ સાથે માથાકૂટ કરી હતી। તનુ રવિન્દ્ર વસાવા છે, એણે પહેલાં 2 લાફા મારી દીધા અમરણ જનારને અને ત્યારબાદ એણે એક ધારદાર સળિયા જેવા હથિયારથી એના ડાબી બાજુ બગલના ભાગે 2 ઘા મારેલા છે અને ત્યારબાદ એમણે એમ્બ્યુલન્સ 108ને ફોન કરીને બોલાવી એસએસજી હોસ્પિટલ ગયા અને ત્યાં એ મરણ ગયેલ છે। આજે 4 આરોપીઓ છે, એમાંથી 2 જે છે એમને આપણે રાઉન્ડ અપ કરેલા છે અને બીજા 2 જે આરોપીઓ છે એમની હાલ પૂછપરછ ચાલુ છે। સુરત હીરા ઉદ્યોગને ફરી અસર થશે। રત્ન કલાકારોની સ્થિતિ આગામી સમયમાં વધુ કફોડી બનશે। 1 માર્ચથી અમેરિકા રશિયા પર પ્રતિબંધ મૂકશે અને સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી 30થી 35% રફ રશિયાથી આયાત કરવામાં આવે છે। તો યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાએ રશિયામાં ઉત્પાદિત વસ્તુઓને બેન કરવા પ્રયાસ શરૂ કર્યા, જેમાં ખાસ કરીને હીરા માટે મંજૂરી મળી છે। 1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર 1 માર્ચથી પ્રતિબંધ લાગશે। નિર્ણયને લઈ સુરતના ઉદ્યોગના અંદાજે 35%નો ફટકો પડશે। તો ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ દ્વારા આ બેન મૂકવામાં આવ્યો છે।